चलो नंबर 46 एमां f(1) = -2 आप्युं छे अने एक आ कंडीशन आपेली छे। तो मित्रों આપણે સૌથી પહેલા એક વિધેય ધારીએ f(x) = kx - k - 2। આ વિધેય આપણે એવી રીતે ધારવું જોઈએ કે આ શરતનું પાલન થવું જોઈએ। તો તમે આમાં f(1) શોધશો તો એ k - 2 એટલે કે -2 આ કન્ડિશન તો સેટિસ્ફાઈ થાય છે। બીજું આની અંદર આપણે f' શોધીએ તો f' એટલે k આવશે અને તમને એણે કીધું છે કે f' છે એ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 4.2 થવું જોઈએ। એટલે હું અહીંયા એક કન્ડિશન લખી દઈશ કે k ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 4.2 રાઈટ। તો આ એણે જે બે કન્ડિશન આપી છે એ મુજબ મેં એક વિધેય ધારી લીધું। I have supposed a function satisfying these two condition right। હવે આપણે f(6) શોધીએ f(6) તો આમાં 6 મૂકશો તો આ થશે 6k - k - 2 એટલે આ આન્સર આવ્યો 5k - 2। હવે મિત્રો તમને ઓલરેડી k ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 4.2 આપેલું છે। આને તમે 5 થી મલ્ટીપ્લાય કરો તો 5k ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 4.2 × 5 તો આ થઈ ગયું ઇમ્પ્લાઇઝ 5k ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 5 × 10 એટલે આ 21 થયું 21। અને હવે આમાં આપણે 2 માઇનસ કરીએ તો 5k -2 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 19 અને આ 5k - 2 એટલે એ થયું f(6) તો f(6) ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 19 એટલે f(6) ની વેલ્યુ 19 અથવા એનથી વધારે આવવી જોઈએ। તો એને કીધું છે કે f(6) ની વેલ્યુ કયા અંતરાલમાં આવે તો જો આમાં 19 કરતાં નાની કિંમત આવે, આમાંય 19 કરતાં નાની કિંમત આવે, આમાંય 19 કરતાં નાની કિંમત આવે, આમાં 19 અથવા 19 થી વધારે કિંમત આવે। એટલે તમે એવું કહી શકો કે ઇમ્પ્લાઇઝ f(6) belongs to 19 to infinitive એટલે તમારો આન્સર આવશે ઓપ્શન ડી। ડી આપણો આન્સર છે, જોઈ લેજો। ચાલો સમ નંબર 47 g છે એ f નું પ્રતિવિધેય છે એટલે g = f ઇન્વર્સ છે અને g = f ઇન્વર્સ હોય તો fog = તદેવ વિધેય થાય આઈડેન્ટિટી ફંક્શન। તો આની ઉપરથી આપણે આમ કહી શકીએ કે therefore fog of x = I of x। તો therefore f of g of x = x, I of x એટલે x। અને હવે આનું જો આપણે વિકલન કરીએ તો f' g of x ડિફરન્શિએશન પાછું g of x નું કરવું પડે એ થાય g' x અને = x નું થાય 1। તો therefore g' x = 1/f' g of x તો = 1/, હવે f' x = 1/1 + x⁵ આપેલું છે તો આ થઈ જશે 1/1 પ્લસ x ની જગ્યાએ g of x મૂકો તો g of x⁵ આ ઉપર વયું જાય એટલે આન્સર આવે 1 + g of x⁵। તો તમારો આન્સર આવી ગયો ઓપ્શન ડી। ડી ઓપ્શન આપણો આન્સર છે। ચલો મિત્રો 48 તમને ઘણી બધી કન્ડિશન આપેલી છે અને આમાંથી શું સાચું છે એ આપણે કહેવાનું છે। MCQ થોડોક ચીકણો છે। જો આમાં આપણે શું કરવું જોઈએ
કે સૌથી પહેલાં હું એક વિધેય ધારું છું h ઓફ x ઇઝ ઇક્વલ ટુ હું ફંક્શન આમ ધારું છું f ઓફ x માઇનસ 2g ઓફ x. આવું આપણે એક વિધેય ધાર્યું. હવે આનું જો આપણે વિકલન કરીએ તો h ડેશ x ઇઝ ઇક્વલ ટુ f ડેશ x માઇનસ 2g ડેશ x. રાઈટ. હવે આપણે આમાં h ઓફ 0 શોધીએ. h ઓફ 0 એટલે આમાં 0 મૂકશો તો f ઓફ 0 માઇનસ 2g ઓફ 0. તો f ઓફ 0 એટલે 2 આપેલું છે માઇનસ 2 ઇન્ટુ g ઓફ 0 એટલે 0 આપેલું છે એટલે આન્સર આવી ગયો 2. પછી આપણે h ઓફ 1 શોધીએ. h ઓફ 1 તો એ થાય f ઓફ 1 માઇનસ 2g ઓફ 1. તો ઇઝ ઇક્વલ ટુ f ઓફ 1 એટલે 6 માઇનસ 2 ઇન્ટુ g ઓફ 1 એટલે 2. તો આ આન્સર આવ્યો 2. તો મિત્રો તમને અત્યારે એટલી ખબર પડી હશે કે h ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ h ઓફ 1 આવ્યું. બીજું આ વિધેય જે છે f અને g એ વિકલનીય વિધેયો છે. વિકલનીય હોય એટલે સતત હોય જ. એટલે આપણે એવું કહી શકીએ કે ધેરફોર h ઓફ x ને રોલનું પ્રમેય લગાડી શકાય. હવે મિત્રો રોલનું પ્રમેય જો લગાડી શકાય તો હું આમ કહી શકું કે c બિલોંગ્સ ટુ 0 to 1 એવો મળે કે જેથી h ડેશ c ઇઝ ઇક્વલ ટુ 0 થાય. h ડેશ c એટલે એ થાય f ડેશ c માઇનસ 2g ડેશ c ઇઝ ઇક્વલ ટુ 0 થાય. અને ધેરફોર f ડેશ c ઇઝ ઇક્વલ ટુ 2g ડેશ c. એટલે તમારો આન્સર છે એ ઓપ્શન ડી છે. આમાં આપણને કદાચ પ્રશ્ન થાય કે સીધું આમ કેમ ધારવાનું, તો ખરેખર આપણે અહીંથી શરૂ કરવું પડે. 2f ઓફ એક્સ માઇનસ g ઓફ એક્સ ધારવાનું, પણ એને રોલનું પ્રમેય નહીં લગાડી શકાય. પછી આ અને છેલ્લે આ આવે. આપણને અત્યારે ખબર છે કે આન્સર આ છે એટલે મેં ડાયરેક્ટ સીધું આ લીધું છે. બાકી તમારે આ બધા ચેક કરવા જોઈએ અને આમાં કન્ડિશન સેટિસ્ફાય થશે. રાઈટ. ચલો 49. તમને એક ફંક્શન આપ્યું છે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ 2x ક્યુબ પ્લસ ax સ્ક્વેર પ્લસ bx અને બાજુમાં અંતરાલ આપ્યો છે x બિલોંગ્સ ટુ -1 to 1. આમાં રોલના પ્રમેયની વાત છે એટલે આપણે આનું વિકલન કરીને તૈયાર રાખીએ. f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 6x સ્ક્વેર પ્લસ 2ax પ્લસ b. હવે ઓલરેડી તમને એવું કહી દીધું છે કે આને રોલનું પ્રમેય લગાડી શકાય છે. હવે જો રોલનું પ્રમેય લગાડી શકાતું હોય તો f ઓફ -1 ઇઝ ઇક્વલ ટુ f ઓફ 1 થવું જોઈએ. આમાં વેલ્યુ મૂકો તો f ઓફ -1 મૂકો એટલે આ થાય -2, પછી પ્લસ a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો એટલે 2 પ્લસ a પ્લસ બી. તો આ એ કેન્સલ થયા. આ બીને આમ લાવો, 2ને આમ લાવો એટલે 2b ઇઝ ઇક્વલ ટુ -4. તમે આ 2ને આમ લાવો, બીને આમ લાવો અને ધેરફોર b ઇઝ ઇક્વલ ટુ -2. આ તમને બીની વેલ્યુ મળી. તમારે a અને b બંને શોધવાના છે. હવે રોલનું પ્રમેય લગાડી શકાય એવું તો આપણે કીધું. તો પછી f ડેશ c ઇઝ ઇક્વલ ટુ 0 થતું હોય.
ધેરફોર આમાં એને સી આપી દીધો છે એટલે એફ ડેશ 1/2 ઇઝ ઇક્વલ ટુ 0 થતું હોય. આ એફ ડેશ એક્સ છે એમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/2 મૂકો તો આ થાય 6 ઇન્ટુ 1/4 પછી પ્લસ 2a ઇન્ટુ 1/2 અને પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ ધેરફોર આ થઈ ગયું 3/2 આ 2 2 કેન્સલ એટલે પ્લસ એ આ બી આપણને મળી ગયો છે -2 ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ ધેરફોર એ ઇઝ ઇક્વલ ટુ 2 - 3/2 એટલે આન્સર આવશે 1/2. તમને જે વેલ્યુ પૂછી છે એ છે 2a પ્લસ બી તો 2 ઇન્ટુ એ એટલે 1/2 બી એટલે -2 એટલે આ થઈ ગયું 1 - 2 એટલે આન્સર આવે -1 એટલે તમારો આન્સર આવશે ઓપ્શન બી. બી ઓપ્શન આપણો આન્સર છે. ચલો મિત્રો નંબર 50. હવે તમને અહીંયા એક શ્રેણિક આપ્યો છે એ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આવો એક શ્રેણિક આપેલો છે અને એક બી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આવું આપેલું છે. તો મારે સૌથી પહેલાં આપણે મોડ બી ઓફ એક્સ શોધવું છે. તો મોડ બી ઓફ એક્સ એટલે આમ થાય કે મોડ આ જે શ્રેણિક છે એ ઓફ એક્સ એનો પરિવર્ત શ્રેણિક અને ઇન્ટુ મોડ એ એક્સ. અને હવે તમને ખબર હશે કે એ એક્સનો પરિવર્તનો શ્રેણિકનું મોડ અને એ એક્સનો મોડ એ બે સેમ આવે એટલે આને તમે આમ કહી શકો કે મોડ એ એક્સ ઇન્ટુ મોડ એ એક્સ એટલે આ આન્સર આવ્યો મોડ એ એક્સનો સ્ક્વેર. આ રિઝલ્ટની આપણે જરૂર પડવાની છે. હવે આપણે સૌથી પહેલાં મોડ એ એક્સ શોધીએ. તો મોડ એ એક્સ એટલે તમે સમજી ગયા કે આ જે શ્રેણિક છે એનો નિશ્ચયક બનાવી દેવાનો, ડિટર્મિનન્ટ બનાવી દેવાનો. અને આનો આપણે ડિટર્મિનન્ટ બનાવીએ તો એ આમ થશે કે P1x P2x P3x પછી P1-x અને P1-x અહીંયા થાય P2-x P2-x પછી P3-x અને P3-x. આનું જો આપણે એક્સપાન્શન કરીએ તો આમ આવશે ઇઝ ઇક્વલ ટુ આ થશે P1x ઇન્ટુ આમ અને આમ કાઢી નાખો એટલે આ થાય P2-x ઇન્ટુ P3-x માઇનસ P2-x ઇન્ટુ P3-x પછી માઇનસ P2x ઇન્ટુ આમ અને આમ નીકળી જાય એટલે P1-x ઇન્ટુ P3-x માઇનસ આમ અને આમ નીકળે એટલે આ અને આ માઇનસ P1-x ઇન્ટુ P3-x અને પ્લસ P3x ઇન્ટુ તો આમ અને આમ નીકળી જાય એટલે આ થાય P1-x ઇન્ટુ P2-x માઇનસ P1-x ઇન્ટુ P2-x. ચલો મિત્રો હવે એમસીક્યુમાં કાંઈ છે નહીં, બરાબર જરા ધ્યાનથી સમજજો. આ PIX છે એ એક્સની 2 ઘાતવાળી પદાવલી છે. જો મિત્રો બરાબર સમજજો કે આ P1x
પછી p2x, પછી આ p3x, આ 2 ડિગ્રીની પોલિનોમિયલ છે. આ 2 ઘાતવાળી પદાવલી છે. આમાં i = 1 2 3 મૂકો એટલે આ 3 2 ઘાતવાળી પદાવલી છે. પછી તમને એક આ ખબર પડવી જોઈએ કે જો તમે આનું આ 2 ઘાતવાળી પદાવલી હોય એનું તમે જો વિકલન કરો તો વિકલન કરશો તો p1-x, p2-x અને p3-x આ 3 1 ઘાતવાળી પદાવલી થશે, સિંગલ ડિગ્રી ઇક્વેશન. અને જો તમે એનું તૃતીય વિકલન કરશો તો દ્વિતીય વિકલન, તો દ્વિતીય વિકલન કરો તો આ જે છે p1-x, પછી p2-x અને p3-x આ 0 ડિગ્રી વાળી પોલિનોમિયલ થશે. તો જરા આઈડિયા લગાવજો. જો તો ઇઝ ઇક્વલ ટુ, જો બરાબર સમજજો, આ જે છે ને એ 2 ડિગ્રી વાળી પોલિનોમિયલ છે. હું જરા શોર્ટમાં લખું છું. આ 2 ડિગ્રી વાળી પોલિનોમિયલ ઇન્ટુ આ જે છે એ સિંગલ ડિગ્રી, આ કોન્સ્ટન્ટ હોય, આ સિંગલ ડિગ્રી, આ કોન્સ્ટન્ટ હોય, એટલે અહીંયા જે આવે ને એ 1 ડિગ્રી વાળી પોલિનોમિયલ આવે. પછી માઇનસ એવી જ રીતે અહીંયા 2 ડિગ્રી વાળી પોલિનોમિયલ ઇન્ટુ આ જે આવે એ 1 ડિગ્રી વાળી પોલિનોમિયલ આવે. પછી પ્લસ આ 2 ડિગ્રી વાળી પોલિનોમિયલ, આ 1 ડિગ્રી વાળી પોલિનોમિયલ. એટલે ફાઇનલી આનો જે આન્સર આવે એ 2 ડિગ્રી અને 1 ડિગ્રી એ બેનું મલ્ટિપ્લિકેશન થાય એટલે આ 3 ડિગ્રી વાળી પોલિનોમિયલ આવે. અને હવે તમે જો આનો સ્ક્વેર કરો, મૂળ x નો સ્ક્વેર, તો 3 ડિગ્રી વાળી જે પોલિનોમિયલ હોય એનો તમે સ્ક્વેર કરો અને એનું એક્સપાન્શન કરો, વિસ્તરણ કરો, તો એ 6 ડિગ્રી વાળી પોલિનોમિયલ થાય, 6 ડિગ્રી પોલિનોમિયલ. એટલે આ જે આન્સર જે છે આ, એટલે તો આ એ 6 ડિગ્રી વાળી પોલિનોમિયલ થાય. એટલે તમારો આન્સર આવશે આ ઓપ્શન એ. આપણો આન્સર છે એ ઓપ્શન એ છે.